યાત્રાધામ પ્રાચીક તીર્થ ખાતે ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે પિતૃતર્પણ તેમજ પિંડદાનનું મહત્વ રહેલું હોય છે, જેમાં દેશ વિદેશથી લોકો પિતૃતર્પણ કરવા પહોંચે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ચાલી રહેલા ભાદરવા માસમાં શ્રદ્ધાળુઓ અહીં શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃ પાછળ પિંડદાન તેમજ પિતૃતર્પણ, પિતૃકાર્ય વગેરે કાર્યો માટે અહીં આવતા હોય છે. કહેવાય છે કે અહીં સરસ્વતી નદી કિનારે કરેલું પિતૃતર્પણ તેમજ પિતૃકાર્ય સિદ્ધ થાય છે. તે માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અહીં પોતાના પિતૃ પાછળ કાર્ય કરવા આવે છે. પિતૃતર્પણ કર્યા બાદ અહીં આવેલો પૌરાણિક મોક્ષ પીપળો કે જ્યાં પિતૃ કાર્ય કર્યા બાદ પાણી રેડવાનું પણ મહત્વ છે. વિધિ વિધાન સાથે અહીં પાણી રેડવાથી પિતૃને મોક્ષ મળે છે તેવું પણ કહેવાય છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ પાંડવોને કુળ હત્યાનું પાપ લાગ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે 5 પાંડવોને દ્રૌપદીજી અહીં આવી અને કૌરવો તેમજ તેમના સ્નેહીજનોની આત્માના શાંતિ માટે અહીં આવીને પિંડદાન તેમજ પિતૃતર્પણ કરવામાં આવ્યું હતું અને મોક્ષ પીપળે પાણી રેડી કૌરવો તેમજ સ્નેહીજનોને અહીં મોક્ષ આપ્યો હતો તેવું પુરાણોમાં પણ ઉલ્લેખ છે. મારું નામ શાસ્ત્રી શ્રી મૌલિકભાઈ પુરોહિત, તીર્થગોર, રાંચી તીર્થ. આજથી 5,500 વર્ષ પહેલા જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી 5 પાંડવો અને દ્રૌપદીજી છે એ સરસ્વતી નદીના 5મા પ્રવાહ એટલે કે પ્રાચી તીર્થની અંદર આવી પોતાના કૌરવકુળ અને પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટે, કૌરવકુળની મોક્ષ ગતિ માટે આ તીર્થની અંદર આવી તર્પણ અને પિંડદાન કરાવી અને પોતાના કૌરવ ભાઈઓની મોક્ષ ગતિ કરેલી છે. તેમજ આજે આ ભાદ્ર પક્ષની અંદર જ્યારે આપણે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે એની અંદર પિંડદાન અને તર્પણનું અનેરું મહત્વ છે. આજે લાખો પબ્લિક આ ભાદ્ર પક્ષની અંદર શ્રાદ્ધ પક્ષમાં વિદેશથી પણ માણસો અહીંયા તર્પણ અને પિંડદાન કરવા માટે અને પોતાના પિતૃઓના મોક્ષની સદગતિની માટે અહીંયા આ પ્રાચી તીર્થની અંદર આવે છે. એટલા માટે આ તીર્થને શ્રાદ્ધ કર્મ માટે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી કહેવામાં આવે છે, કારણ કે કૌરવ કુળની પણ આ તીર્થની અંદર મોક્ષ ગતિ થયેલી છે. કોઈ પણ પિતૃ છે એનો મોક્ષ છે એ પિંડથી છે કે કોઈ પણ પિતૃને આવા શ્રાદ્ધ પક્ષની અંદર, મહાલય શ્રાદ્ધની અંદર જ્યારે આપણે એને પિંડદાન આપીએ છીએ તો આપણા 1 થી 7 પેઢીના જે પણ પિતૃઓ હોય છે કે એને મોક્ષની સદગતિની પ્રાપ્તિ મળે છે. એને પિંડ રૂપે એ પિતૃ છે એની પૂજા થઈ અને પોતાના પિતૃઓ સદગતિ મોક્ષને પામે છે. પ્રાચીની અંદર પિંડદાનનું એટલા માટે મહત્વ છે કે જ્યારે કૌરવ કુળની પણ મોક્ષ ગતિ આવા પ્રાચી તીર્થની અંદર થયેલી છે. અહીંયા શ્રદ્ધા ભાવનાથી કોઈ પણ પિતૃ પાછળ શ્રાદ્ધ કરાવી શકે છે, માતા પાછળ, પિતા પાછળ, સર્વે પિતૃ માટે પણ શ્રાદ્ધ આ તીર્થની અંદર કરાવી શકે છે, કારણ કે કૌરવ કુળની પણ મોક્ષ ગતિ આ તીર્થની અંદર થયેલી છે. એટલે કહેવામાં આવે છે કે મા ગયા ગચ્છ કૌંતેય મા ગંગા માત પુષ્કરમ તત્ર ગચ્છ કુરુક્ષેત્ર યત્ર પ્રાચી સરસ્વતી પ્રાચીન પ્રાચ કર્માણ મેરુતુલ્યાન ભારત શધો દયંતી પાપાની યત્ર પ્રાચી સરસ્વતી, કે જ્યાં કૌરવ કુળની મોક્ષ ગતિ થયેલી છે અને એવા પ્રાચી તીર્થની અંદર પિંડદાન કરવાથી આપણા 7 પેઢીના પિતૃઓ પણ સદગતિ મોક્ષને પામે છે.